કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં ગાયકવાડી શાસનના જમાનાની પીવાના પાણીની લાઈનો અને વધતી જતી વસ્તીના લીધે ચોકઅપ થતી ડ્રેનેજ લાઈનો સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે નાગરિકોને થતી મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે અને તેના સમાધાન માટે આજે વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાડી નવગજા પીર મોહલ્લા ખાતે કોંગ્રેસના કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશીએ વિસ્તારની મુલાકાત લીધી હતી અને નાગરિકોની સમસ્યા સાંભળી તેનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાસ બાહેધરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓ દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવી દઈશ તેવી આશીષભાઈ જોશીએ ખાતરી આપતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। કાજલ બુલેટિન ન્યૂઝના આ ખાસ અહેવાલથી જુઓ આ વિસ્તારના લોકો શું કહી રહ્યા છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। माडी बोर्डी मोड़वा नवगजा पी दरगाह पास से बोल रहे हैं। आशीष भाई जोशी मुलाकात पे आए। पानी बहुत खराब आ रहा है इतने दिन से और रोड की समस्या भी बहुत थी, लेकिन कोई ने हमारे यहाँ समस्या हल नहीं की। आशीष भाई जोशी को जो हमने कंप्लेन की है, आशीष भाई आए मुलाकात के लिए और उन्होंने हमको बोला है, सपोर्ट किया है कि मैं सब कुछ आपके आकर सब क्लियर कर दूंगा और ये पानी देखिए आप चापाने वाला मुकड़े में बानो। આજે વાડી મોટી વોળવાડ એટલે નવગજી વોળવાડ કોર્પોરેશનમાં નવગજી વોળવાડના નામથી જાણવામાં આવે છે। તો આજે નવગજી વોળવાડમાં છેલ્લા ઘણા ટાઈમથી ખરાબ પાણી આવે છે। આશીષભાઈની આ બીજી મુલાકાત છે, રમજાન પહેલાં બી આવ્યા હતા। હવે જ્યારે તપાસ કરવામાં આવી કે અહીંયા જે પાણી આવે છે, પેલી બોટલ ગટરનું પાણી આવે છે, દીપાબેનને બી ફરિયાદ કરી, બ્રહ્મભટ્ટ સાહેબને ફરિયાદ કરી, તો એમને કીધું કે ભાઈ આશીષભાઈ જોશીનો વોર્ડ લાગે છે, વોર્ડ નંબર 15 લાગે છે। તો આજે આશીષભાઈ જોશીએ ખાસ કરીને અમારી નવગજી વોર્ડની મુલાકાત લીધી। બધા લેડીઝ જોડે બી એમને વાતચીત કરી, સંવાદ કર્યો કે ભાઈ તમને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે। એ છેલ્લા ઘણા સમયથી જે પાણી જોતા આશીષભાઈએ આજે અહીંયા ડિક્લેર કર્યું કે ભાઈ અમે સમય આવશે તો અમે અહીંયા નવી નળિકા નાખી દઈશું, કેમ કે તમારી સર સયાજીરાવ જમાનાની, ગયાકોટના જમાનાની અહીંયા જે નળિકાઓ છે, હવે ડ્રેનેજને બદલવી કે પાણીની લાઈનને બદલવી, આ કોર્પોરેશનવાળા અને આશીષભાઈ એમનું સંકલન કરીને એ ડિસિઝન લેશે। બીજી વસ્તુ એ છે કે અહીંના લોકોને એટલું બધું આ લોકો ગભરાઈ ગયા હતા કે અમારું સાંભળનાર કોઈ નથી। એક અવાજે એમને લેડીઝોએ ફોન કર્યો, આશીષભાઈ જોશીના બધા પાસે નંબર છે। આશીષભાઈ જોશીનું સવારે મને ફોન આવ્યો કે મુનાફભાઈ તમારે નવગજી વડોદરામાંથી બધા ફોન આવ્યા છે કે ત્યાં ગંદુ પાણી આવે છે। તો તાત્કાલિક આશીષભાઈ જોશી આજે અમારા એરિયાની મુલાકાત લેવા આવ્યા છે। તો ખાસ કરીને અમારા એરિયાના લેડીઝો અને જેન્ટ્સ અમે આશીષભાઈના ઘણા આભારી છે કે એક અવાજ પર આશીષભાઈ અમારી પાસે દોડીને આવ્યા અને એમને કીધું છે કે આ જે લાઇનનો મસલો છે એને જેટલું બને એટલું અમે વહેલા એને દૂર કરીશું। જો તમને ટેન્કરની જરૂર હોય તો ટેન્કર આપીએ, તમને બીજી કોઈ જરૂર હોય તો કહો। ને ચોમાસા પહેલાં જે થોડા જે ખાડા છે, હવે એવું છે કે એમાં નવી લાઈન નાખવાની, તે વખતે આ બધું પાછું જતું રહેશે। એટલે આશીષભાઈનું એવું કહેવું છે કે જે બહુ વધારે મોટું ખાડું હશે ને એને મુનાફભાઈ આપણે પૂરી દઈશું। આશીષભાઈ, આજે વોર્ડ 15ના વાડી મોટી વોરવાડ નવગજા પીર મોહલ્લામાં જે સમસ્યા હતી એના માટે શું નિરાકરણ છે? પાછલા 30 વર્ષથી આ વિસ્તારને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા અન્યાય થયેલો છે, જે સ્પષ્ટ દેખાય છે। અહીંની ડ્રેનેજો ઉભરાય છે, અહીંયા પાણી ગંદુ, ઓછું પાણી, અને ખાસ કરીને બહેનોને, મહિલાઓને વધારે સમસ્યા હોય, કારણ કે ઘરમાં જ્યારે પાણી ના આવે, પાણી આવે તો કાળું ગંદુ પાણી આવે। આ બધી જ તકલીફો ઇલેક્શન દરમિયાન અમારા ધ્યાને લાવવામાં પણ આવી હતી। હવે આવનાર દિવસમાં આ વિસ્તારની પાણીની જે વર્ષો જૂની લાઈનો છે એને બદલવાનું કામ થશે। અહીંયા જે ડ્રેનેજ જે ચોકઅપ છે ને ઉભરાય છે એના માટે એમના વરસાદી પાણીનો નિકાલ અને વર્ષો જૂના રોડ પર કાર્પેટિંગ, આ તમામ કામગીરી આવનાર દિવસમાં હાથ પર લેવામાં આવશે। ચોક્કસ હું એમને આજે ખાતરી આપી છે કે તમને તમારા ભરેલા વેરાનું વળતર મળવું જોઈએ। વર્ષોથી આ વિસ્તારના નાગરિકો પણ ટેક્સ પેયર છે, પાણીનો ટેક્સ ભરે છે, ચોખ્ખા પીવાના પાણીનો ટેક્સ ભરે છે, ત્યારે એમને આપણે ગંદુ પાણી પીરસીએ
એ કેટલા હદે વ્યાજબી હોઈ શકે. અમે જોયું ત્યારે કાળી પાણીની બોટલોમાં કાળું ને ગંદુ પાણી આવી રહ્યું છે. જે પ્રમાણેની એમને અત્યારે રજૂઆત કરવામાં આવી છે બહેનો દ્વારા, તો કોઈક સામાન્ય વ્યક્તિ આપ જોઈ શકો છો કે કાળું ને ગંદુ પાણી આમાં ભરેલું છે ને આ પાણી આજનું છે. તો બહેનો ખૂબ જ પરેશાન છે આનાથી, અને આવનાર દિવસમાં આ વિસ્તારમાં જે પણ કંઈ સમસ્યાઓ છે એમાં સૌથી મોટી સમસ્યા છે જે પાણીની અને ગંદા પાણીની અને ડ્રેનેજ ઉભરાવાની. આ તમામ વહેલી તકે સોલ્વ કરવા માટે અમે અધિકારીઓ સાથે સંકલન કરીને ફાઇલ બનાવીને એમની નવીન પાણીની લાઇનની કામગીરી પૂર્ણ કરી આપીશું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें